ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે જે નવી પેપર સ્ટાઇલ આવી છે તે પ્રશ્નપત્રનું માળખું આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, શૈક્ષણિક વર્ષ છે 23-24, ધોરણ 12, વિષય છે ઇતિહાસ, સામાન્ય પ્રવાહ. પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ તો કુલ ગુણ રહેશે 100, કુલ ગુણ છે 100 અને સમય છે 3 કલાક. તો અહીંયા ક્રમાંક આપેલા છે. પ્રશ્ન 1 થી 5 રહેશે, જેમાં પ્રથમ છે હેતુલક્ષી પ્રશ્નો કે જે 20 ગુણના છે. ત્યારબાદ છે બીજો પ્રશ્ન અતિ ટૂંક જવાબી પ્રશ્નો જે 10 માર્ક્સના છે. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન ટૂંક જવાબી પ્રશ્નો જે 20 ગુણના છે. પ્રશ્ન છે 4 ટૂંક જવાબી પ્રશ્નો એસે 2 જે 30 ગુણનો છે. ત્યારબાદ છે પાંચમું લાંબા પ્રશ્નો જે 20 ગુણના રહેશે. ટોટલ 100 માર્ક્સના પ્રશ્નો 100 માર્ક્સના પ્રશ્નપત્ર રહેશે. ત્યારબાદ આગળનું જોઈએ. આગળ પ્રશ્નપત્રનું માળખું જોઈએ તો આ પ્રમાણેનું માળખું રહેશે. તમે અહીંયા વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. કુલ ગુણ છે 100 અને સમય છે 3 કલાક. પ્રથમ છે વિભાગ એ. વિભાગ એ કુલ ગુણ 20નો છે. પ્રશ્ન 1 થી 20. નીચે આપેલા 1 થી 20 પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ત્યારબાદ છે પ્રશ્ન 21 થી પ્રશ્ન 30 જે વિભાગ બીમાં રહેશે. વિભાગ બી 10 ગુણનો છે. નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. ત્યારબાદ છે વિભાગ સી 31 થી 44. નીચે આપેલા 31 થી 44 પ્રશ્નોમાંથી કોઈપણ 10 પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો, જે 20 ગુણનો વિભાગ સી છે. ત્યારબાદ આવે છે વિભાગ ડી. વિભાગ ડી 30 ગુણનો છે. તેમાં પ્રશ્ન નંબર 45 થી 58 સુધી. નીચે આપેલા 45 થી 58 પ્રશ્નોમાંથી કોઈપણ 10 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, જે 3 ગુણના છે. ત્યારબાદ છે વિભાગ ઈ 59 થી 64 સુધી. નીચે આપેલા 59 થી 64 પ્રશ્નોમાંથી કોઈપણ 4 પ્રશ્નોના ઉત્તર લખો, જે 20 ગુણનો વિભાગ છે. ટોટલ 100 માર્ક્સના પ્રશ્નપત્ર રહેશે. હવે આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈએ તો અહીંયા નવા માળખા પ્રમાણે પેપર આપવામાં આવેલું છે. કુલ ગુણ છે 80, સમય છે 3 કલાક અને વિષય છે ઇતિહાસ, ધોરણ 12. પ્રથમ છે વિભાગ એ જે MCQ પ્રશ્નો છે 20 માર્ક્સના. તો તમે વિડીયોની સાથે સાથે વિડીયોનો સ્ક્રીનશોટ પણ લેતા રહેજો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ તમે પ્રશ્ન એટલે કે પેપર જોઈ શકો છો. ત્યારબાદ આવે છે વિભાગ બી. વિભાગ બી છે 10 માર્ક્સનો. અહીંયા તમે વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ છે વિભાગ સી જે 20 ગુણનો છે. ત્યારબાદ આવે છે વિભાગ ડી અને વિભાગ ઈ. તો ધોરણ 12 ઇતિહાસ વિષયનું પ્રશ્નપત્રનું માળખું આ પ્રમાણેનું રહેશે. અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન મેળવવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેના કારણે કોઈ પણ નવો વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન સૌથી ઝડપી મળતી રહે.